હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાન ભાગ 2 નું ચેપ્ટર 11 અને એનો સ્વાધ્યાયનો 9મો દાખલો. આ ચેપ્ટરનો એવો છેલ્લો દાખલો છે જેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સમીકરણનો ઉપયોગ થાય છે. પછી 10 અને 11 તો ખૂબ સરળ છે. ચાલો તો દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. આર્ગોન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટર પ્રકાશ, એટલે આપણને તરંગ લંબાઈ આપેલી છે 488 નેનોમીટર, એટલે 488 ગુણ્યા 10⁻⁹ મીટર. પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઇલેક્ટ્રિકનું સ્ટોપિંગ અને કટ ઓફ પોટેન્શિયલ આપ્યું છે, એટલે કે V0 0.38 વોલ્ટ. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બન્યો છે તેનું કાર્ય વિધેય ગોતવાનું કીધું છે આપણને. કાર્ય વિધેય જો લગભગ તો આપણે દાખલા બધા ગણ્યા બને તો કાર્ય વિધેયનું મૂલ્ય આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાની પ્રયત્ન કરવાનો. તમે જૂલમાં લઈ આવો તો એ સાચું છે, પણ આ ચેપ્ટરમાં આપણે જોયું હશે કે કાર્ય વિધેય લગભગ આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપે છે, તો આપણો છેલ્લો જવાબ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે એ રીતના દાખલો ગણશું. ચાલો અગેન પાછું બે જ ડેટા આપેલા છે અને ગોતવાનું થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ આવે ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર છે એનો જ ઉપયોગ થશે. EV0 HV -ϕ0. તો આપણને ખબર પડી ગઈ, જો V0 આપેલું છે, H આપણને ખ્યાલ હોય, આવૃત્તિ આપેલી નથી, એની જગ્યાએ આપણે hc/λ લઈ લેશું અને કાર્ય વિધેય આપણે ગોતવાનું છે. ચાલો અહીંયા કિંમત મૂકીએ એટલે ϕ0 ને કરતા બનાવીએ. અહીંયા આપણે hc/λ અને અહીંયા EV0. ચાલો અહીંયા હજી બાળકોને થોડીક વાર કન્ફ્યુઝન થતું હોય, થોડીક પ્રોબ્લેમ થાય કે સર આ આપણે ગણશું અને આમાંથી બાદ કરવાનું છે, તો આ જે છે ને ટર્મ, આ પદ, એનો આન્સર જૂલમાં આવશે અને આ જે છે ને એને આપણે જૂલમાં ફેરવવું જોશે. તો તમારી પાસે બે રસ્તા છે, કાં તો આખું પદ જૂલમાં હોવું જોઈએ અને કાં તો આ પદને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું જોઈએ. તમને જે સરળ લાગે એ. ખ્યાલ આવે છે? પણ જે પણ દાખલો ગણીએ એ ખૂબ નિરાતે અને આત્મવિશ્વાસ સાથે ગણીએ એટલે દાખલામાં ભૂલ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચાલો h નું મૂલ્ય 6.625 10⁻34 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 488 10⁻⁹. ચાલો આ જવાબ જૂલમાં આવશે. અહીંયા કિંમત મૂકી દઈએ આપણે. V0 ની કિંમત આપી છે 0.38 અને એને હું ફેરવી દઉં છું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. શું કામ? કે આપણે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ આવવાનો છે. અને આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો પણ ગણી ગયા. જેટલું વોલ્ટેજ હોય એને E વડે ગુણી નાખવાનું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. ચાલો આ આપણે ગણી નાખીએ. આમાં પણ બાળકો તમે યાદ રાખજો, હવે તો ચેપ્ટરનું પૂરું થવા આવ્યો છે દાખલા. જ્યારે પણ HC હોય ત્યારે આ ગણો એટલે એ જવાબ આ જ આવે છે 19.87 ગુણ્યા 10⁻26. તો તમે ડાયરેક્ટ આ યાદ રાખો તોય ચાલશે, એટલે દાખલાની સ્પીડ વધશે. આ કરો તોય ચાલે, એમાં કોઈ ભૂલ નથી. ચાલો 19.87 10⁻26 488 10⁻⁹ 0.38 EV. ચાલો આપણે ગણ લઈએ. 19.87 ભાગ્યા 488 0.0407 ઓછા 9 ઉપર જાય એટલે વત્તા 9, 26 - 9 એટલે આવશે 17 અને નિશાની મોટાની આવે એટલે -17. પણ આ જવાબ આપણને કેમાં આવશે? જૂલમાં. આપણે એને ફેરવવું પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચાલો પોઈન્ટ ખસેડીએ 1 અને 2. 4.07 10⁻⁹ 1.6 10⁻⁹ આ થઈ ગયું ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો
4.07 ભાગ્યા 1.6 2.54 2.54 ચાલો આ 19 અને આ 19 તો કટ થઈ જશે ઓછા 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો 2.54 ઓછા 0.38 2.16 જવાબ આવે એટલે તમારે બોક્સ કરી દેવાનો ઠીક છે બાળકો અહીંયા તમારે થોડું ધ્યાન આપવાનું છે કે આ પદ છે એ જૂલમાં આવશે આ પદ છે ને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું છે શું કામ કે આપણો છેલ્લો જવાબ કેમાં આવવો જોઈએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને તમને એમ થાય ના સર મારે આ જ કરવું છે જૂલ જ રાખવું છે તો તમારે 0.38 ગુણ્યા 1.6 કરી દેવું પડે એટલે એ પણ જૂલમાં ફરી જશે પણ છેલ્લે તો જવાબ આ જ આવવાનો છે એટલે નિરાતે આત્મવિશ્વાસ સાથે ગણવો એટલે ક્યારેય દાખલામાં ભૂલ ન થાય બેસ્ટ ઓફ લક હરિ ઓમ